વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો મોટો પર્દાફાશ થયો છે. ડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગુતરડી ગામના એક ખેતરમાં અન્ય પાકોની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ માહિતીને મળી હતી. બાતમીના આધારે ની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી કુલ 23 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમ દ્વારા વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ગાંજાના છોડનું કુલ વજન, તેની અંદાજિત બજાર કિંમત તેમજ આ ગેરકાયદેસર ખેતી પાછળ કોનો હાથ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ખેતર માલિક સહિત અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. આ સમગ્ર ઘટનાએ ડેસર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.